હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે નિબંધ લેખનમાં અ વિઝિટ ટુ ધ ડેન્ટિસ્ટ વિશે વાત કરીશું. તો શરૂ કરીએ આજનો વિડીયો. અ વિઝિટ ટુ ધ ડેન્ટિસ્ટ. લાસ્ટ વીક આઈ વેન્ટ ટુ ધ ડેન્ટિસ્ટ ફોર અ ચેકઅપ. ગયા અઠવાડિયે ચેકઅપ માટે હું ડેન્ટિસ્ટ પાસે ગયો હતો. આઈ વોઝ અ લિટલ નર્વસ. ત્યારે હું જરાક નર્વસ એટલે ચિંતિત હતો. બટ માય મોમ ટોલ્ડ મી, પણ મારા મમ્મીએ મને કહ્યું, ધેર વોઝ નથિંગ ટુ વરી અબાઉટ, કે એમાં ચિંતા કરવા જેવું કશું જ નથી. વેન વી રીચ્ડ ધ ક્લિનિક, અને જ્યારે અમે આ ક્લિનિકે પહોંચ્યા, ધ ડેન્ટિસ્ટ વેલકમ્ડ મી વિથ અ સ્માઇલ. તો ડેન્ટિસ્ટે સ્માઇલ સાથે મને આવકાર આપ્યો. હી આસ્ક્ડ મી ટુ સીટ ઇન અ બિગ ચેર. ડેન્ટિસ્ટે મને એક મોટી ચેરમાં બેસવા માટે કહ્યું. ધેટ કુડ મૂવ અપ એન્ડ ડાઉન, અને આ ચેર અપ એન્ડ ડાઉન એમ મૂવ કરી શકે એવી હતી. હી ચેકડ માય ટીથ વિથ અ સ્મોલ મિરર એન્ડ અ સ્પેશિયલ ટૂલ. આ ડેન્ટિસ્ટે એક ખાસ પ્રકારના સાધન અને એક મિરરથી મારા દાંતને તપાસ કરી. હી સેડ માય ટીથ વેર હેલ્ધી, અને આ ડેન્ટિસ્ટે કહ્યું કે મારા દાંત તંદુરસ્ત છે. બટ રિમાઇન્ડેડ મી, પણ એમને મને યાદ પણ કરાવ્યું હતું, ટુ બ્રશ ટ્વાઇસ અ ડે, કે દિવસમાં 2 વાર બ્રશ કરવું, એન્ડ અવોઇડ ટુ મેની સ્વીટ્સ, અને વધારે પડતી મીઠાઈ ન ખાવાનું કહ્યું હતું. ધેન હી ક્લીન્ડ માય ટીથ. પછી આ ડેન્ટિસ્ટે મારા દાંત સાફ કર્યા, ટુ મેક ધેમ શાઇની એન્ડ સ્ટ્રોંગ, કે જેથી મારા દાંત શાઇની એટલે ચમકદાર અને સ્ટ્રોંગ એટલે મજબૂત બની. ધ બેસ્ટ પાર્ટ વોઝ વેન હી ગેવ મી અ સ્ટીકર ફોર બીંગ બ્રેવ. મને સારી વાત એ લાગી કે ડેન્ટિસ્ટે મને બીંગ બ્રેવ માટે એક સ્ટીકર આપ્યું હતું. આજકાલ નાના બાળકો જ્યારે ડેન્ટિસ્ટ પાસે જતા હોય, તો બાળકો ડર્યા કે ગભરાયા વગર કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવે તો ડેન્ટિસ્ટ એમને નાનકડી ગિફ્ટ આપે છે. પેન્સિલ આપે, ઇરેઝર આપે, સ્ટીકર આપે, જેથી આ બાળક ડેન્ટિસ્ટ સાથે ફ્રેન્ડલી બની જાય. એને જે કંઈ પણ ડર હોય ડેન્ટિસ્ટ પ્રત્યેનો, એ ડર દૂર ભાગે, અને પોતાની ટ્રીટમેન્ટ કરવા માટે એ બાળક તૈયાર થાય. તો આ વાત મને અહીંયા બહુ સારી લાગી. આઈ લર્ન ધેટ, મને એ શીખવા કે જાણવા પણ મળ્યું, વિઝિટિંગ ધ ડેન્ટિસ્ટ હેલ્પ્સ કીપ માય ટીથ હેલ્ધી, કે ડેન્ટિસ્ટની મુલાકાત લેવાથી આપણા દાંત તંદુરસ્ત રહે છે. નાઉ આઈ એમ નોટ સ્કેર્ડ ઓફ ધ ડેન્ટિસ્ટ એનીમોર, અને હવે મને ડેન્ટિસ્ટથી વધારે ડર લાગતો નથી. આઈ વિલ ટેક ગુડ કેર ઓફ માય ટીથ. હું મારા દાંતની સારી સંભાળ રાખીશ, એન્ડ વિઝિટ ધ ડેન્ટિસ્ટ રેગ્યુલરલી, અને હું ડેન્ટિસ્ટની મુલાકાત પણ નિયમિત રીતે લઈશ. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ એસે અહીંયા પૂર્ણ થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે. થેન્ક યુ.